એટલે બીમારીનું હોય એમને ખબર છે, ઓફિસમાં ખબર છે કે હાર્ટની બીમારી છે, છતાં પણ આ કામગીરી સોંપી. નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજનો વિષય એ છે કે એસઆઈઆરની કામગીરી શરૂ થઈ ગઈ છે. એસઆઈઆરની સામે મતદાર સુધારણા યાદી બનાવવા માટે સામે ફેબ્રુઆરીમાં જ્યારે ઇલેક્શન આવતું હોય મહાનગરપાલિકાઓનું, જિલ્લા પંચાયતનું, ત્યારે 1.5 થી 2 મહિનામાં એ કામગીરી પૂર્ણ કરવા માટે શિક્ષકો અને સરકારી અર્ધ સરકારી કચેરીઓના કર્મચારીઓને આ કામગીરી સોંપાઈ છે. દુઃખદ ઘટનાઓ એ બની રહી છે કે સુરતમાં એક શિક્ષકે આત્મહત્યા કરી, એવી 2 ઘટનાઓ એ સાઈડ પર આવી. કમનસીબે આજે વડોદરામાં એક મહિલા સહાયક બીએલઓ એમનું પણ મોત નીપજ્યું. કહેવાય કે ભાઈ છાતીમાં દુખાવો ઉપડ્યા, પ્રાથમિક સારવાર આપી, પરંતુ એમના પતિ ઇન્દ્રજીતજીએ આક્ષેપ કર્યો છે કે કામના ભારણમાં જ મારી પત્નીનું મોત થયું છે. મુદ્દાની વાત એ છે કે કોર્પોરેશનના જે કર્મચારીઓ છે એમાં 80% કર્મચારીઓને એમાં જોડવામાં આવ્યા છે. શિક્ષકોને પણ આ કામગીરી આપવામાં આવી છે. કલેક્ટર સાહેબે આજે બહુ સારી વાત કરી કે કામનું ભારણ ઘટે, અમે બીજા સ્વૈચ્છિક એનજીઓને જોડીશું, પરંતુ જે શિક્ષકોએ માગણી કરી છે, જે શિક્ષકો પોતાની નાદુરસ્ત તબિયત માટે આમાંથી મુક્તિ માગતા હતા, એમને તમારા ડેપ્યુટી કલેક્ટરો અને નિરીક્ષકોએ ઉડાવ જવાબ આપ્યા છે. સાહેબ, પરિણામ એ આવ્યું કે કામના ભારણમાં એક તરફ શિક્ષણ તો બગડી જ રહ્યું છે, તો આ બાજુ લોકોના કામ પણ બગડી રહ્યા છે. અને સાથે આ ભારણના કારણે આવી પરિસ્થિતિ સર્જાય છે કે કોઈનો જીવ જાય છે. એવા કરણી સેનાના અગ્રણી મહેન્દ્રસિંહ રાઠોડ અમારી સાથે સ્ટુડિયોમાં છે. આપનું સ્વાગત છે. જય માતાજી. આ જે દુઃખદ ઘટનાઓ બની રહી છે, મતદાર સુધારણા યાદીમાં શિક્ષકોને, કર્મચારીઓને જોતરવામાં આવ્યા છે, આવે ફરજ, પરંતુ જે કામનું ભારણ છે અને નિરીક્ષકો દ્વારા જે એમના પર સમય મર્યાદાને થોપીને એમને જે ભારણ વધી રહ્યું છે, તણાવ વધી રહ્યો છે, અને એના કારણે આ ઘટના બને છે, આપ એ અંગે શું કહેશો? હું સૌથી પહેલાં તો આપનો હું આભાર પ્રગટ કરીશ કે આપશ્રીએ મને બોલવાનો મોકો આપ્યો. આગ લાગે ત્યારે કૂવો ખોદવો જેવી પરિસ્થિતિ પોતાના ઈરાદા સાકાર કરવા માટે ઊભી કરવામાં આવે તો આ પરિસ્થિતિનું નિર્માણ થાય એવું હું સ્પષ્ટ માનું છું. આપ જુઓ કે સરકારી એટલે કે કોર્પોરેશનના શિક્ષકોને કામે લગાડી દીધા એટલે 2 મહિનાની અંદર તમારે 8 મહિનાનું કામ કરવાનું છે. એક તો ઉતાવળે કામ વ્યવસ્થિત ન થાય, જેના આપ મીડિયા જ પુરાવા બતાવી રહ્યા છો. ક્યાં નામ ઉડાવી દેવામાં આવે છે, અને બીજું દરેક ઘરે નવરા બેઠા નથી હોતા, અને શિક્ષક એટલે શિંગડા વગરની ગાય. એ સૌને નમ્રતા શીખવાડતા હોય છે, પોતે નમ્ર હોય છે, પણ દરેક શિક્ષક શારીરિક તંદુરસ્ત નથી હોતા, માનસિક તંદુરસ્ત નથી હોતા. અને જ્યારે ઉપલા અધિકારી દ્વારા એમને દબાણ આપી અને જ્યારે આ પ્રકારની 8 મહિનાની કામગીરી 2 મહિના કરાવવા માટે મજબૂર કરવામાં આવતા હોય છે, તો એના પરિણામો આવી રહ્યા છે. આ તો ચલો જે દેવલોક પામ્યા અને આપ સુધી સમાચાર પહોંચ્યા, ઘણા શિક્ષકોની મને કમ્પ્લેન એવી આવી છે કે એમનું બ્લડ પ્રેશર ડાઉન નથી થતું, ઘણાના ડાયાબિટીસ ડાઉન નથી, વધી ગયા છે પણ નીચે નથી આવી રહ્યા. તો આવજુ તો આવી ઘટનાઓ બનશે, પણ જે પેલા જાડી ચામડીના જે અધિકારીઓ બેઠા છે કે જેમણે 8 મહિનાનું કામ 2 મહિનામાં કરાવ્યું છે, અને સૌથી દુઃખદ વાત હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે સરકારી સ્કૂલોમાં એટલે કે સેવા સદનની સ્કૂલોની અંદર ભણતા તમામ બાળકો ગરીબી રેખાવાળા હોય છે. આપણા મધ્યમ વર્ગના અને હાઈફાઈ વર્ગના વાલીઓને તો ખબર પડે કે સ્કૂલની અંદર શિક્ષકો બરાબર ભણાવતા નથી. આ ગરીબો કોને કહેવા જશે? 2 મહિનાનું શિક્ષણ એટલે બાળકોના શિક્ષણ પર કેટલી અસર પડશે? શું એની નોંધ લેવાઈ રહી છે? નથી લેવાઈ રહી. અને અંતે હું એવું કહીશ કે સામાન્ય જે પ્રોગ્રામ કરવાનો હોય
ફટાકડા ફોડવાના હોય, કોઈ નેતાની વર્ષગાંઠ હોય, કેકો કાપવાની હોય, તો આ લોકો પાસે લાખોમાં હજારોમાં કાર્યકર છે. બેગાની શાદીમાં અબ્દુલ્લા દીવાના જેવા હજારો સેંકડો કાર્યકરો દીવાના છે, જેમને હું કહીશ પોલિશ કરનારાઓ. તો હું આપને કહેવા માંગુ છું કે આ બર્થડે મનાવવા માટે, નવરાત્ર બિફોર માટે, નવરાત્ર પછી, હવે તો સરાધા બિફોર કરવા માંડ્યા. વિચારો, તમે આવા પ્રોગ્રામમાં તમારી પાસે લાખો કાર્યકર હોય તો તમારા કાર્યકરોને આજે 76 કોર્પોરેટરો છે 19 વોર્ડની અંદર, તો એ 76 કોર્પોરેટરો પાસે પ્રખર કાર્યકર, જેને કહેવાય ને પોલિશ કરનારા, આમ કટ્ટર પોલિશ કરનારા, એવા 200 કાર્યકર છે. તો 76 ગુણ્યા 200 કરો તો આટલી તમારી પાસે તો છે બેંક. તો તમે એમને તકલીફ કેમ નથી આલતા? તમે વડોદરા શહેરના શિક્ષકોનો જીવ લેવા શું કામ તુલા થયો છો? તમે ગરીબ બાળકોના શિક્ષણ પર ઘા શા માટે મારો છો? તો મારે માનનીય આદરણીય કલેક્ટર સાહેબને કહેવું છે, હું તો પોતે હાલ મારી ફાઇલ, હું પિતા મારી દીકરીને મકાન વેચાણ આપી રહ્યો છું, તો મને અસાન ધારામાં 21 દિવસથી ફાઇલ પડી છે. બોલે સાહેબ નથી હાલતા, સાહેબ તો મતગણતરીમાં લાગ્યા છે. તો વિચારો, મારા જેવા મજબૂત માણસને આટલી તકલીફ પડતી હોય, અને જ્યારે આ અત્યારે 2 મહિનાના કામની અંદર હજુ તો ડિસેમ્બર આખો બાકી છે, અને અત્યારથી શિક્ષકો 2 મોત મારવા માંગ્યા, ગરીબોને કોઈ સાંભળતું નથી. તો પેલા જે તમે મંજીરા વગાડવા તમે કાર્યકરો રાખ્યા છે, તો હું આપના માધ્યમથી માનનીય આદરણીય મારા મુખ્યમંત્રી સાહેબ, મૃદુ મુખ્યમંત્રી સાહેબ અને અમારા યશસ્વી વડાપ્રધાનને કહેવા માંગુ છું કે સાહેબ, આપ શિક્ષણ માટે ગંભીર છો, અને શિક્ષક સિંગડા વગરની ગાય છે, એની પર દયા કરો. મહેન્દ્રસિંહભાઈ, મહત્વની વાત એ છે કે સરકારે શિક્ષકોને દરેક કામગીરીમાં જોતરવાનું નક્કી કર્યું છે, અને એના માટેનો એક સરળ રસ્તો એ છે કે પરીક્ષાની સ્પર્ધાત્મકતા એ લોકોએ બંધ કરી દીધી છે. 9મા ધોરણ સુધીને માત્ર ઉપર ચડાવો, 100% રિઝલ્ટ આપી દો, એટલે ભણતર રહે કે ભણતર બગડે એવી કોઈ ચિંતા અમારી દ્રષ્ટિએ સરકારને હોય એવું આપણે માનતા નથી. એ અંગે આપ શું કહેશો? હું આપના માધ્યમથી એક સ્પષ્ટ, હું નથી કહેતો, તમામ વડોદરાના આપ જેવા મહાનુભાવો જઈને ખાલી અભ્યાસ કરી આવો કે કોર્પોરેશનની સ્કૂલની અંદર વડોદરાના કેટલા ટકા બાળકો ભણે છે. આટલું જ ખાલી તમે તપાસ કરી દો, એટલે એ લોકોના મતે શિક્ષકો નવરા છે, એટલે એમને કામ ધંધે લગાડી દો. તો અમે શિક્ષકો, અમે જે શિક્ષણ વેરો ભરીએ છીએ, એ શિક્ષકોને પગાર મત ગણતરી માટે આપીએ છીએ. તમે અમારા ટેક્સના રૂપિયા લો છો. એક તો બાળકો તમે વ્યવસ્થિત ભણાઈ નથી કરતા. તમે કોર્પોરેશનની સ્કૂલોની જઈને હાલત જોઈ આવો. એક તો સ્કૂલો તમારી બરાબર છે નહીં, બાળકો માંડ મળે છે. એ બાળકોને ભણવા માટે જે શિક્ષકો નિમાયા છે, એમને તમે શિક્ષણ છોડી અને બીજા ધંધે લગાડો છો. આ વસ્તુ કોઈને સમજમાં આવતી નથી ગળે ઉતરતી. પણ મારો સીધો સવાલ એ છે મહેન્દ્રસિંહભાઈ કે સરકારે જે આ કરી દીધું છે 100% રિઝલ્ટ ઉપલા વર્ગમાં ચડાવી દો, એની આડમાં શિક્ષકો પાસે તમામ પ્રકારની કાર્યવાહી કરવાની, શિક્ષણ ભલે ખાડે જાય એવી જ પરિસ્થિતિ સર્જાઈ છે, એવું આપ માનો છો? હું માનું છું, એટલે એના હું તમને પુરાવા આપું. પુરાવા એવા છે કે અત્યારે આપણે બલાડીને દૂધ સાચવવા આપ્યું છે. ગુજરાતની તમામ સ્કૂલો, પ્રાઇવેટ સ્કૂલો જઈને આપ તપાસ કરો. હું તમને નામ, તથ્ય અને સત્ય સાથે આપું. પ્રાઇવેટ સ્કૂલોનું વજન વધારવા માટે પ્રાઇવેટ સ્કૂલોના તમામ ટ્રસ્ટીઓ કે માલિક આપણા ધારાસભ્યશ્રીઓ છે, સાંસદશ્રીઓ છે, કોલેજો પ્રાઇવેટ તમે જોઈ લો. એટલે સરકારી શિક્ષણનું સ્તર સદંતર નીચું કરવું, એટલે ગરીબમાં ગરીબ માણસ પોતાની બાળકોને પ્રાઇવેટ સ્કૂલમાં મૂકે. આ એક પ્રકારનું એક ષડયંત્ર છે. માટે સરકારી શિક્ષકોને એવી રીતે દોરવાના અને બાળકોને પાસ કરી દેવાના ચડાવ. એ બાળક 9મા ધોરણનું જે બાળક છે, એ ખાનગી શાળામાં ભરતા 4થા ધોરણના બાળકના કમ્પેરિઝનમાં નથી આવતું. આ એક સાચી વાત કહી શિક્ષણની અવદશાની. એમાં આ એકમાત્ર કારણ છે એવું આપણે માનતા નથી, પરંતુ એમાં જે તણાવ, એમાં જે
જો હુકમી એવો શબ્દ વાપરી શકું કે બીએલઓ પર સમય મર્યાદામાં કામ પૂરું કરવાની જો હુકમીની વાત કરી રહ્યા છે. આ આંગણવાડીની કાર્યકરો જેમને મોબાઈલ આપવામાં આવે છે તો મોબાઈલથી થતી આ કામગીરી, ક્યારેય કોઈ મોબાઈલ પણ નથી એવી પરિસ્થિતિમાં આ કામગીરી થાય, લોકોના કામો અટવાઈ જાય છે. કોર્પોરેશનનો મેં કહ્યું 80% જેટલો સ્ટાફ આ કામગીરીમાં જોતરાયેલો છે. વાહવાહી લૂંટવા માટે ઉપલા અધિકારીઓ બેઠા જ છે, પરંતુ સરકારે આ ધ્યાન રાખવું જોઈએ સાહેબ. કદાચ તમે મૃત્યુ પામેલાને સહાનુભૂતિ અને મોં બંધ કરવા માટે 5 લાખ 10 લાખના વળતર જાહેર કરશો, પણ કોઈ એક માણસની જિંદગીની કિંમત નથી જ્યારે એના કુટુંબનો માળો વિખરાઈ જાય છે. તો અમારી વાત માત્ર એટલી છે, અને બાજુમાં કરણી સેનાના મહેન્દ્રસિંહભાઈ રાઠોડ બેઠા છે, એમણે પણ એક જ વ્યથા વ્યક્ત કરી છે કે પ્રજાનું હિત જોનારા અધિકારીઓ હોવા જોઈએ. સરકાર એમાં સિરમોર છે અને સરકારે પણ આ દ્રષ્ટિએ આ દિશામાં કાળજી લેવી જોઈએ પ્રજાની, કારણ કે આ જ પ્રજા તમને સિંહાસન પર બેસાડે છે. આજની વાત માત્ર અમારી આટલી છે કે બીએલઓ પર જે આવતા દબાણ અને તણાવ મુક્ત કામગીરી થાય. આજે કલેક્ટર સાહેબે એ દિશામાં એક પગલું લીધું છે, પરંતુ સાહેબ ઘોડા ભાગી ગયા પછી તબેલાને આપણે તાળા મારીએ ને એનો કોઈ અર્થ ખરો? બસ આ જ વસ્તુ અમારે કહેવી છે કે તંત્ર અને સરકાર આટલી કાળજી રાખે તો આવા દુઃખદ પ્રસંગો નહીં બને. આભાર. વાત કરીએ તો 2014થી જ્યારથી માનસિક ત્રાસ આપતી આ સરકાર સત્તામાં બેસી છે ત્યારથી સામાન્ય વ્યક્તિઓને કેવી રીતે હેરાન કરવું એ જ ફક્ત આ સરકારને ધ્યાને દોરવામાં આવે છે. આ તમે વાત કરવામાં આવે તો બીએલઓની, બીએલઓ એક સામાન્ય ઘરનો વ્યક્તિ હોય, જો એ પોતે આ સરકારના ખોટા કામમાં પોતાનું કામ કરતો હોય અને પોતાની જાન ગુમાવતો હોય તો સરકારે એનો મુઆવજો આપવો જોઈએ. અને આ એસઆઈની જે કામગીરી છે એમાં વધારેમાં વધારે લોકોને જવાબદારી સોંપવામાં આવે. આ જે ચૂંટાયેલા નેતાઓ છે એ આ એસઆઈની કામગીરીમાં આજે વડોદરા શહેરમાં દેખાયા નથી. આ શું ફક્ત નાગરિકોના વોટ લઈને પોતાના એસી આરામના રૂમોમાં બેસવા માટે જ નેતા બન્યા છે? ખરેખર વાત કરવામાં આવે તો આ સરકારને એસઆઈની કામગીરીને દિવસો પણ વધારવામાં આવે અને આ જે એસઆર માટે જે બીએલઓ બનાવવામાં આવે છે એમની પણ વધારો કરવામાં આવે. ગુજરાત રાજ્યમાં જે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એસઆરની કામગીરી ચાલી રહી છે, ખૂબ સારી વાત છે, થવું જોઈએ આ કામગીરી. પરંતુ એમાં જે 1 મહિનાની જે મર્યાદા આપી છે કે 1 મહિનાની અંદર કાર્ય પૂર્ણ કરવું, જેનાથી આ બીએલઓને જે બર્ડન પડે છે એ લોકોનું કામના ભારણના લીધે આ આત્મહત્યા કરે છે, એટેક આવે છે. એટલે હવે હું સરકારને આ માધ્યમથી કહેવા માગું છું કે 1 મહિનાની જગ્યાએ સમય મર્યાદા વધારવી જોઈએ, 1.5 મહિનો કરવું જોઈએ, 2 મહિના કરવું જોઈએ, અને આ લોકોને જે સહાયક બીજા 2 બીએલઓ પણ આપવા જોઈએ, જેથી આ કામનું ભારણ ઓછું થાય, સ્મૂથલી કાર્ય થાય. હું અગાઉ પણ મીડિયાના માધ્યમથી કહી ચૂક્યો છું કે બીએલઓની સાથે સહાયક બીએલઓ આપો, નહીંથી આ કામગીરીમાં ખૂબ અગવડ પડશે. અને આજે એ શબ્દ સાચા અર્થમાં સાર્થક રહ્યા છે. એટલે ફરી એક વખત સરકાર, કલેક્ટરના માધ્યમથી, આ મીડિયાના માધ્યમથી ઉચ્ચ અધિકારી, ચૂંટણી અધિકારીને સંપૂર્ણ માંગણી કરું છું કે આ લોકોને ઓછામાં ઓછું કામનું બર્ડન રહે એ પ્રમાણે કામગીરી સોંપવી જોઈએ. ઉષાબેન સોલંકી તેમજ એમના પરિવારને આ જે દુઃખ જે ઘટના બની છે એમના પરિવારને હું સાંત્વના આપું છું કે માતાજી એમને શક્તિ આપે કે આ જે દુઃખદ ઘટના બની છે એમાંથી એમને શક્તિ આપીને બહાર નીકળે. જ્યારે આવા સરકારી કર્મચારીઓનું મોત થાય છે અને બીએલઓ જે ખૂબ સારી કામગીરી પણ કરતા હોય છે, આ એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન ઘણી સારી કામગીરી કરી છે, દુઃખ થાય છે તેમના પરિવારને. આ જે દુઃખદ ઘટના બની છે તે દુઃખ સહન કરવાની શક્તિ આપે. પણ મારું કહેવું એવું છે કે કર્મ તો આપણે કરતા જ હોય છે. કર્મ એટલે બીએલઓનું જે કાર્ય છે ફોર્મ ભરવાનું, શિક્ષકો માટે ઘણું સામાન્ય કહેવાય અને એ લોકોને ખ્યાલ જ છે એમની ફિલ્ડ પ્રમાણે આ કામ આવતું હોય છે. તો ડ્યુટી દરમિયાન તે લોકોએ પોતાની કાળજી પણ ખાસ રાખવી પડે. ઘણીવાર ઉનાળા તાપ વધારે પડતો હોય, ડિહાઇડ્રેટ થવાના કારણે પણ પ્રોબ્લેમ થતા હોય છે. ઘણા લોકોને બીપીના પ્રોબ્લેમ હોય છે તો તે દવા નથી લેતા, તેના કારણે પણ એ લોકોને મે બી સમટાઈમ્સ એટેક્સના પ્રોબ્લેમ આવતા હોય. તો પહેલાં પોતાની આપણે પોતાની કાળજી રાખવી જોઈએ. નાસ્તો છે કે જમવાનું છે એ સમયસર લેવું જોઈએ. અને સહાયક સ્ટાફ પણ એ લોકોને આપવામાં આવ્યો છે. ઇવન સપોર્ટિવ સામાજિક કાર્યકર્તાઓ પણ રહેતા હોય છે, તો તે લોકોની પણ મદદ લેવી જોઈએ. પ્રેશર અનુભવવું ના જોઈએ. ખૂબ સામાન્ય બાબત છે. આ એસઆઈઆર ફોર્મ કંઈક હાર્ડ નથી, બહુ સિમ્પલ છે અને ગુજરાતીમાં કામનું ભારણ ના હોઈ શકે. એક બૂથ ઉપર સમજો કે
700થી 800 મેક્સ ટુ મેક્સ 900 કે 950 વોટર્સ હોય છે. 950 વોટર્સ તમે વર્ષોથી એક જ વિસ્તારમાં કામ કરતા હોય તો ઇઝીલી એ પતી જ જતું હોય છે. એમાં પણ સામાજિક કાર્યકર્તાઓ, દરેક સામાજિક પાર્ટીઓ છે, જે દરેક એ કોઈ પણ પાર્ટી હોય તેમના કાર્યકર્તાઓ, વોર્ડ પ્રમુખ, બૂથ પ્રમુખ એ પણ એમને મદદ કરતા જ હોય છે. તો આટલો લોડ ના લેવો જોઈએ. પહેલાં તો આ જે ઉષાબેન સોલંકીનું અવસાન થયું છે એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી માતાજીને પ્રાર્થના. અને હું એવું કહેવા માગું છું કે આ BLOની જે કામગીરી થઈ રહી છે એ સારું કામ છે, પણ એ લોકોએ સમય મર્યાદા ધ્યાનમાં રાખીને કામ સોંપવું જોઈએ, જેથી કરીને એ લોકોને એટલું બધું કામનું બર્ડન ના આવે. એ પણ એ લોકોએ ધ્યાન રાખવું જોઈએ. અને એ લોકો આટલા 6 મહિનાથી શું કરતા હતા, હવે જેમ ઇલેક્શન નજીક આવ્યું એટલે એ લોકો 1 મહિનાની અંદર આટલું બધું કામ સોંપે છે, જેથી કરીને હવે આ જેમનું અસર થયું છે એ સ્કૂલમાં ટીચર પણ હશે, એમને પોતાનું પણ કામ હશે, એ દરમિયાન એમને પાછું આ BLOનું બી કામગીરી કરવાની, એથી કરીને કેટલું એ લોકોને બર્ડન હશે. મેં હમણાં 2-4 દિવસ પહેલાં એક સમાચારમાં પણ જોયું છે કે એક BLOના અધિકારીએ આત્મહત્યા કરી છે. તેવું તો કેવું કામનું બર્ડન હશે કે એમને આત્મહત્યા કરવી પડે. અને હું તો એવું કહેવા માંગીશ કે આ લોકોએ પણ ધ્યાન રાખવું જોઈએ કે એ લોકોના ઘર સંસાર ઉજળે છે. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.